બ્લોગ મેં ચાલુ કરી દીધો છે. થાકી રહ્યા જ તો હું આવી ગઈ છું હવે પાછી. ને તમને એક વસ્તુ બતાવો, અમે ભેગું એક ગિફ્ટ લઈને આવ્યા છીએ. એક ગિફ્ટ લઈને આવ્યા છીએ. સામે તમે જો કેટલો એવડો મોટો ડુંગળો બટેટાનો પડ્યો છે. હા, બટેટાનો. મારી મમ્મી મને એવી રીતના કહે છે, અમે ફ્લાઇટમાં લઈએ ને તો ઠામ ધોવાના નીચેમાં હે, તો મારી મમ્મી એમ કે નીચે ઠામ ધોવા. હું નીચે આવી ગઈ છું ને જોઈ શકો મતલબ હું ઠામ દઉં ઠામ દઉં કોઈ દી નહીં. તો હવે મેં શું કર્યું ખબર, મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને એને લગાડી ચોકલેટમાં તમે જોઈ શકો છો. ડુંગળીનો કટકોડી માળોડી, હા, ડુંગળીનો કટકોડી માળોડી. ફ્લેટની ગલેડી સામેથી લઈને સામે સુધી. ફ્લાઇટ ને તમારે મારી એક વસ્તુ જોઈ. ચાલો આપણે ઉપર જાય ને તમને એક વસ્તુ મારે બતાવીએ. લિફ્ટ મેં નીચે બોલાવી છે, આવે છે લિફ્ટ. ઓ હજી તો એની કરતાં સીડી વયું જાઉં. હાલો ને આવી ગઈ જ છે લિફ્ટ. આવી ગઈ, બેસી ગયા લિફ્ટમાં, તમને કે લિફ્ટ જેવું દેખાતું નહીં હોય. શું કામ ખબર? હમણાં કાચની લિફ્ટ છે, કાચની. હા, કાચની. 5મા માળે ત્યાં સુધી પૂગી ગઈ. તમને મારા બેડરૂમમાં એક ખૂણા પર વસ્તુ બધા છે, જોઈ શકો છો. અમારો ખૂણો. આ મારું છે લેસન ટેબલ. લેસન આના ઉપર કરું ને એના ઉપર તો મિક્સચર, ટ્રેક્ટર, તો પ્લાસ્ટિક, ચાકુ, સ્ટીલના થામ, ચાકુની ડબ્બો, મોબાઈલું, કેટલી વસ્તુ અહીં રાખી છે. અહીં મારો ચાર્જિંગ બોર્ડ છે, ત્યાં જો પિન નાખવાની જગ્યા નથી. મિક્સરનું ખાંડ, બ્લેન્ડર, જો બ્લેન્ડર, કેટલી વસ્તુ મતલબમાં પડ્યું છે. હા, કેટલી વસ્તુ જો તમે જો. આ કોકના ગાલમાં મન ન થાય કે મારવાનું. શું કરે? હાલો હવે બેસીએ. અહીંયા મારું હાઉસ હતું. આવી રીતના અહીંથી જો સામેથી ખીલી હતી, સામે અહીંથી માહો જે છે ને ખીલી હતી, પડદો હતો ને. આ મારું હાઉસ રમતા હાઉસ રમતા તો એ ખીલીયું કાઢ નાખી. ઘરના મકાન છે હો અમારા. તો એ ખીલીયું છે ને કઢાવી નાખી. હા ગાઈસ, યસ ગાઈસ, કઢાવી નાખી. પછી રમવું ક્યાં? એટલે મેં ટ્યુશન ટેબલ બનાવ્યું. એના પ્લાસ્ટિકનું લેવા છે અમે. એની નીચે સૂવાનું એટલે એવું લાગે ઘર જેવું. હા, યા ઘર છે. અને મારા પપ્પાના આ જોઈ શકો છો. બાચકામાં શું હશે? કે બાચકામાં શું હશે? મારા તમને લાગે એવડી મોટી થઈ ગઈ ની છોકરી રમકડા રમકડા કઈ ઢીંગલી નહીં હો. હા, બાર્બી ડોલ, પછી બાર્બી ડોલ હાઉસ, કિચન સેટ, ડોક્ટર સેટ, કેટલી વસ્તુ આમાં ભરી છે જેના કોઈને નામ નથી આવડતા. હાલો હવે આપણે જઈએ, બહાર નીકળીએ હાઉસમાંથી. મમ્મી બોલાવે છે. હા મમ્મી જોઈ શકો છો એવડું મોટું બાસ, એવડું મોટું જોઈ શકો છો. મમ્મી એમ બોલ. ખુશી એ બોલ આવું. મમ્મી મારી મમ્મીએ બોલાવી લીધું છે. મેં મારી મમ્મીને કીધેલું છે, મમ્મી
કામ હોય તો બોલાવી દે તો બોલાવી. મેં મમ્મીને યાદ કર્યો, મમ્મી કામ છે કઈ? તો મમ્મી કીધું હા અહીં સાહેબ કૂકી ખાડું મેલું હોય તો સારું. બોલો શું કામ છે? શું કામ છે બોલો? થાવ તમને એવું લાગે હું વાસણ તો ધોઈ લો. ઉજળી છાશ પીધી છે પપ્પા સે સાપની જઈ જાઉં કેક મળી ગઈ. ખાટી બહુ છે. આજ મીઠાઈ અમારે મને હતી. આજે અમારી બેન આવી ને મીઠાઈ બનાવી જોઈ શકો છો તમે. યમ આપણે અડદની ડાયટ ટેસ્ટ કરતા જઈએ કેવી બની છે. ઓકે તો મમ્મી કીધું ગુલ ગુલ પપ્પા કપી હવે આપણે ખાઈ. હા Wala pa kuya? Alib na kuya? હો મમ્મી દે Ano ka ba? તમે જશા તો આ ગાંડી થઈ ગઈ ગીત થયેલા ને એટલે ગીધારે એટલે મને ડાન્સ બહુ બગાડે. હા ગીત હાર્યા હતા એટલે મને ડાન્સ બહુ ગમે. તમને નહીં સંભળાતા હોય એટલે ગીત હાવ ધીમા રેખા છે. રીંગણા ગલકા હલો શાકભાજી લઈ લો શાકભાજી. હલો શાકભાજી લઈ લો શાકભાજી. બેન બોલો બેન શાકભાજી આપો ને. કેટલું રીંગણા કેટલા કેટલાના હે? 20 અડધો આપી દો. ના ગલકા ગલકા 3 અડધો. ઓ 3 અડધો તો એ પણ આપી દો. અને આપણે આ ના શું કહેવાય એને એ આપી કેટલાના? ચોરી હા એ 250 ગ્રામ. તો આ એક કામ કરો રીંગણા બાંધો મોટા મોટા. એ બેન મોટા મોટા નથી હો નીકળો હાલો બેન ધીમે કોક મારાને માન નાખશે હો. તમારા રીંગણા ગયા એટલે ગાઈસ ભૂખ લાગી અડદની દાળ નહીં ખાઈ લે. હાલો થોડીક વાર તમે અહીંયા જ બેસજો. જાઓ થોડીક વાર તમે અહીંયા